તારીખ 16 માર્ચના રોજ ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે હર્ષદ પટેલે રવિવારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા મહાનગરપાલિકામાં વહીવટદાર શાસનની શરૂઆત થઈ છે। ચાર્જ સંભાળ્યા બાદ તેણે મહાનગરપાલિકા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં શહેરના વહીવટી કામકાજ, હાલ ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ નાગરિકોને મળતી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શહેરના વિકાસ કાર્યોને ઝડપથી આગળ વધારવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। નવા વહીવટદાર તરીકે હર્ષદ પટેલે ચાર્જ સંભાળતા મનપાના પ્રશાસનમાં હવે વધુ ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। हमारी सबसे कैपेबल ऑफिसर्स में से एक है। अभी नहीं छोड़ना चाहता पर अपने स्टेट के पॉलिटिकल साइड पर हमारा मैनेज कर लेगा, संकलन कर लेगा, बीच में से निकल जाए। मटावड़ा ले जाओ बिचारा કામગીરી હોય તો કેમ કે આપણે બહુ ઇશ્યુ જ હોય। સત્યપાલ પરમાર સેક્રેટરી, ધર્મદીપ સિરાણા ઇન્ચાર્જ ચીફ ઓડિટર, ઉમેશ ડોડિયા ટાઉન ડેવલપમેન્ટ, સર ડૉક્ટર આર કે સિન્હા। જસ્ટ આપ લોકોની જાણ માટે કે સર 2005 બેચના ઓફિસર છે, આઈએસ ઓફિસર, અને ખાસ આપણા માટે સરે લગભગ 2 વર્ષ જામનગરમાં। ધવલ પટેલ લીગલ ઓફિસર, અશોક વેગર ટાઉન પ્લાનિંગ ઓફિસર, કેજીવીએલ ઇન્ચાર્જ ગાંધી સોસાયટી, अमित परसाड़ा कार्यपालक इंजीनियर योजना विभाग, भावेश व्यास कार्यपालक इंजीनियर प्रिंटर विभाग રાખેલા છે સર। તો આપ કહેશો એ પ્રમાણે ઇન્ટ્રોડક્શન માટે કહું તો અદરવાઇઝ સર એક બેસિક પ્રેઝન્ટેશન સર। જયકુમાર ડીવાયએનસી